બનાસકાંઠા મુખ્ય મથક પાલનપુર નગરપાલિકા દ્વારા 2000 વૃક્ષનું વાવેતર થાય તે માટે સદભાવના ગ્રુપ ટ્રસ્ટને 3 માસ માટે કોન્ટ્રાક્ટ અપાયો છે, જેમાં 6 થી 7 ફૂટના વૃક્ષોનું વાવેતર કરાશે અને 3 વર્ષ સુધી તેની જાળવણી કરશે, જેનું આજે શુભ શરૂઆત કરવામાં આવી હતી. પાલનપુર શહેર હરિયાળું બને અને શહેરમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર થાય, જેથી ઉનાળાની સિઝનમાં લોકોને ગરમીથી રાહત મળે તેવા ઉમદા હેતુથી પાલનપુર નગરપાલિકા દ્વારા શહેર વિકાસ યોજના અંતર્ગત શહેરમાં 2000 વૃક્ષનું વાવેતર કરવા માટે રાજકોટના સદભાવના ગ્રુપ ટ્રસ્ટને કોન્ટ્રાક્ટ અપાયો છે, જેમાં આ ટ્રસ્ટ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં 6 થી 7 ફૂટના વૃક્ષનું વાવેતર કરશે અને 3 વર્ષ સુધી આ ટ્રસ્ટ વૃક્ષનું જતન કરી મોટા કરવામાં આવશે, જેને આજરોજ પાલનપુર નગરપાલિકા દ્વારા શુભ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પાલનપુર કોચી વિસ્તાર મહામંડલેશ્વર રાજેન્દ્રગીરી મગરવાડાના મહંત યતિ વિજયભાઈ સોમજીભાઈ મહારાજ, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ, નગરપાલિકા પ્રમુખ ચિમનભાઈ સોલંકી, નગરપાલિકા ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, બાગ બગીચાના ચેરમેન જયશ્રીબેન પરમાર સહિત મોટી સંખ્યામાં નગરસેવકો અને તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહી વૃક્ષોનું વાવેતર કરી તેની શુભ શરૂઆત કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા. लाइटिंग कंप्लीट ओके सर आगे कार्यक्रम पालनपुर नगर पालिका द्वारा पूर्ण जयंती कार्यक्रम अंतर्गत वृक्षारोपण कार्यक्रम सद्भावना ट्रस्ट द्वारा રાખવામાં આવ્યો છે. નગરપાલિકા ના માધ્યમથી સદભાવના ગ્રુપ 2000 વૃક્ષોના લક્ષ્યાંક સાથે આજના વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં 5-7 ફૂટ ઊંચાઈવાળા વૃક્ષોને ખાસ કરીને પશુ પંખીઓને પ્રકૃતિમય જીવન પદ્ધતિને અનુકૂળ એવા વૃક્ષો વડ, લીમડો, લીમડા, વરવો, જાંબુડો આ પ્રકારના વૃક્ષોનું વાવેતર પાલનપુર નગરમાં થશે. આ વૃક્ષોના માધ્યમથી પાલનપુર નગરના લોકોને એક છાંયડો મળી રહેશે. છાંયડો અમે ખાસ કરીને ઉનાળાની ગરમીમાં જરૂરિયાત હોય છે. પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના અંતર્ગત આજે પાલનપુર નગરના અંદર અને ગામડાના જોડતા જે રોડો છે પાલનપુરમાં અંદર આવે છે એ તમામ જગ્યાએ લગભગ 2000 થી જેવા વૃક્ષોનું વાવેતર નગરપાલિકા દ્વારા કરવા જઈએ છીએ, જેમાં લગભગ નહીં હોતો 20 થી 25 જાતના અલગ અલગ વૃક્ષો હશે. પશુ પંખીઓને પણ એમને પણ ખોરાક મળી રહે એ પ્રકારના પણ વૃક્ષો હશે. આમ અમારી પાલનપુર નગરપાલિકાની ટીમ અને ખાસ કરીને અમારા બાગ બગીચા ચેરમેન બેન શ્રી જયશ્રીબેન અને અમે સાથે રહી અને 2000 વૃક્ષનું વાવેતર આજથી એનો શુભારંભ કરવામાં આવેલો હતો. અને આ કાર્યક્રમમાં પાલનપુરના શ્રેષ્ઠીઓ, અમારા જિલ્લા ભાજપના સન્માનીય આગેવાન પ્રમુખ શ્રી